હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં પહેલાં આજ તો વ્લોગ શરૂ કરી દીધું હોય અને જો આ બાજુ દક્ષિણ પપ્પા, જય માતાજી। તો જો સવારમાં આપણે તો હું વહેલા તૈયાર થઈ જઈએ ચમકા આજ 15મી ઓગસ્ટ એટલે કે આપણે આઝાદ થયાનો દિવસ। તો આપણને ખુશી એ હોય અને શીતળા સાતમે તો જો દક્ષિણ પપ્પા આપણા ઘર ઉપર ઝંડો એ લગાવી દીધું હોય તમને બતાવીએ। આપણા આઝાદીનો દિવસ હોય એટલે આપણને બહુ ખુશી હોય અને આપણે તૈયાર થઈ જઈએ। નવા લુગડાનું કોઈ મહત્ત્વ નહીં હોય પણ ધોયેલો અને સાફ સુથરો હોવા જોવું। તો જો તમને બતાવી દઈએ આપણા ઘર ઉપર જો આપણી પહેચાન, આપણો તિરંગો, ઘર ઘર તિરંગા લહેરાएंगे એવી કહેવત હતી। તો આપણે જો આપણા ઘર ઉપર આપણા તિરંગો લગાવી દીધો હોય તો આપણે સલામી આલ દઈએ, આપણી પહેચાન કહેવાય। જો દક્ષિણ પપ્પા આ બાજુ ઊભી રહ્યા। તો જો આપણને બહુ ખુશી થાય આજે, કારણ કે આપણો દેશ આજે આઝાદ થયેલો હોય એટલે તો અમે ખુશ છીએ, તમે ખુશ જ હો। તો જો આપણે આ ઘેર તો સવારમાં વહેલા કોમે પાડી જતો, ઉઠીએ વહેલા જતો। જો દક્ષિણ પપ્પા વહેલા ઉઠીને ધ્વજ ઘર ઉપર જઈને લગાવ્યા તાનું તો હડમ બીજું બધું કોમ કરીએ અને તમને આજે 15મી ઓગસ્ટ અને શીતળા સાતમ બે ભેગો અહીં તો બે તમને હાર્દિક શુભકામનાઓ। જય માતાજી, જય હિન્દ, જય ભારત। તો આપણે તો જો ઘેર મહેમાન આવ્યા તો ભણ્યો ભાઈને તો આ બાજુ આ ખાટલા પથરેલા અહીં પણ એ બાજે આમ ઘેર કારણ કે એને વ્લોગમાં નહોતા લીધા ભણ્યો ભેસ થાય પણ હું આપણે ડાયરેક્ટ કેમેરો ચાલુ કરી દઈએ એની સાલે પણ મેં વ્લોગમાં નહોતું લીધું કારણ કે ખરાબ લાગે એમ એટલે આપણે લીધું નહોતું। પણ જોવામાં દક્ષિણ પપ્પા ગોદરી વાળી રહી અને આજ શીતળા સાતમ હોય તે લોકો બધું પૂજા કરે અને આજે એવું હોય કે ઠંડુ જ ખાવાનું હોય। તો જો આપણે આ બાજુ આ શાક રોટલાને શું ઠંડુ જ હ કારણ કે અમે ઠંડુ જ ખાવું કોઈ આપણે એવું કશું બનાવ્યું નથી અને સાદું જ બનાવ્યું હોય પણ જો આપણે આ સાતમની આવી પૂજા કરી દીધી છે તો કમેન્ટ કરીને કહેજો કે જેવી છે હું કે અમારે જેવી પૂજા થતી હતી મને જેવી આવડતી મેં જેવી જોયેલી છે એવી રીતે કરી છે। તો હેડો તાને આપણે અમે ખાઈ લઈએ શું કે આજ તો ઠંડુ જ ખાવું પડે તો અમે ખાઈ લઈએ ને કોઈ એવું કશું બનાવ્યું નથી સાદું જ બનાવ્યું છે ખાવાનું હેડો તાને અમે ખાઈ લઈએ આપણે તાને। તો જો આપણે એમ ખાઈ તો લીધું હોય અને આમ આપણે જઈએ હેતરમાં અને જો વહરા થનું આવે એવું થઈ ગયું બરોબરનું જો આવે તો એ સારું અને આપણે જો ઘેર ઝંડો લગાવી દીધો તો ને કેવો ફરક હે। તો આમ જઈએ છીએ દક્ષિણ પપ્પાને બે હેતરમાં હું કહો આવ્યા જો ગાડી હેતરમાં આપણે કાલે કપાસને દેતા ને તે આવ્યું હોય ટ્રેક્ટર હેતરમાં પાહ મારવા ઓલી તો પાહમાં પેલા લોસાને ભરાય ને તો પાહથી શું કે કાઢી લઈએ ને તો હપારી દબાઈને આમ મરાય। તો આમ જઈએ છીએ જો ટ્રેક્ટરવાળા ભય બરોબર ઉતાવળ કરી દીધી સોટા ચાલુ થઈ જાય વરત આવે તો સારું કારણ કે આમ જરૂર જ હ। તો જોવા જઈએ એના કારું મજરક કરી દીધું નહીં કઈ આ ગાજ હતા મને દેજન હંભરા હે કે નહીં પણ ચો ગાજી રહ્યો વહરા તો જો ઓ ખાસું કાઢી નાખ્યું ને પેલી બેબુનો કાઢવા લાગ્યું જો ઈયોને ફોન કરી દીધો ને તે અમે શું કે ખાવા બેઠેલો હતો ને તે કીધું તમે જો એટલા મમ્મી આવી હે તો જો એટલા અમે બો આવી જાય વાત જ જોઈ રહ્યો તો આવી ગયો એટલે એમ એ બો આવી જાય ને તમે પાછો ઘેર જતરી એમ બેબુને એમ વાત થઈ એમ પણ મોકલવાના જ નથી હો ને। તો જો હા પાહ મારી દઈએ ને તો સારું થઈ જાય એમ પછી બહરાત આવે તો વધુ નહીં। તો જો આ ટ્રેક્ટર ચાલુ હોય ને તો ઊભી રહ્યો પાલી બુન ને અંજી બુન બે તો હેડો આપણે ઈયોને પહાણા જઈએ। બગલો છે પાછળ ટ્રેક્ટરના પાછળ જીવરો ખાવાનું સારું એ મૂંદા પડીને લેવાના લોસા લેવાના હે આમ પેલ બાજુ એક જણ રોક તે બે જણો આ બાજુ રહ્યો હતે તો જો આવા લોસા હોય ને ભરાઈ જાય ને તો આ કાઢી લેવાના હોય જો બરોબર ભરાઈ જાય ને
તો જો આવું કોમ હતા ને બગલો જો કેટલો બધો હમણાં અહીં ટ્રેક્ટરના પાછળ અહીં હા બતાવું તમે હેવી ડ્રાઈવર ફટાફટ કાઢી દે આ બગલો પાછળ છે ફરી રહે જો એવા એવા લોસા ભરાયા હોય ને તો કાઢી લેવું ડગલી કડાક પાસે લઈ જવા થાય ઘેર એ તો ધોઈ નાખ્યું તગારામ નાખીને તો હું કહો જોર લગા કે હંસા આ બાદ ડગલી ખરા એટલે પછી લઈ જવા થાય નાખી ગયા તો જો આપણે આ બાજુ રહ્યા ગલ અમે પોણી વાળી તું અમે ટ્રેક્ટર મારવા આવી ગયું હ પણ વહરા સાલ થઈ ગયો હ અમારા બા હેતરમાં મરાઈ જહ તો પછી અમે ગલમાં વારું આ હ પણ જો હારા થયા અહીં ગલ દેખો અહીં તમને કોઈ જઈને બતાવું જો આવા થઈ જાય આહો બધાને જરૂર જ વહરા જો સરાવ કરી આવે તો સારું કહેવાય વહરાત સાલ થઈ ગયો આ વરે વરસાદ ડેબડીયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક કંકોરોનું હોય આપણે તો કારેલોનું તો કોણ ખાહે તમે આ હેલ્ધી નું ઉદાહરણ આપવું આ બાજુ વાળું હાસું તમારા હા તે મોટા ખેડૂત તો એ બા કેવાય તો મોટી મીટિંગ તો પેલ બાદ ભરાઈ હતી તો જો ટ્રેક્ટર ના પાછળ પાછળ ફરે ટ્રેક્ટર વાળો ભાઈ મોટો હોય ને બંને પાછળ પાછળ ફર્યા કરે આમ કેટલું આટલું જ બાકી ને દક્ષિણ પપ્પા જ્યાં ઘેર સોટા સાલ થઈ જાય ને અમે બાજાર વાડવા જોઈએ જો હા બે સહારા બાકી ને તેમાં હા એ વાત હાશી તો જો ભગવાનની કેટલી મહેરબાની રહી કે અમારા ખેતરમાં હોય પાહે મરાઈ જઈએ ને વહરાતે સાલ થઈ ગયું આજે ઉપર હજુ સોટા દેખાડે ને દેખાતા હોય બધાના હમું જોવો હા હેડો તાનામ તો જઈએ ઘેર હેડો તા ભાઈ લો સાત બીજા લઈ જા થોડા ઘણા ને એ રહી જા લો સાથી દા આવ કોમ હતા ન તો હેડો તાનું તો દરો ભૂત જાય દરો ભૂત કેવો ખોરે જીવ તો જાગતો ભૂત છે ની કહે સાચી વાત તો જો આ ટ્રેક્ટર વાળા ભય જત રે જોઈને હું હતું ને વહરાતા સાલ થઈ ગયો તાણી ડીઝલ નહીં તો જો મિત્રો મમ્મી જીએ ઘેર હું મારવાનું હતું ટ્રેક્ટર આ ગલવાળામાં પણ એ ભાઈને ડીઝલ પૂરું થઈ ગયું હતું તો લઈ જઈને ઉભ રાખ દીધું ટ્રેક્ટર આમ કે મેં ડીઝલ લઈ આવું કોક ક્યાં પેલા ભાઈ જો ને ત્યાં ભાઈને બોલાવજો તો જો આપણે આ લોસા લઈ લીધા પરવા દેનું અંજપુર લઈ લેજો તો જો આમ જઈએ ઘેર ના જો વહરાતે સાલ થઈ ગયું અને ભાઈને ડીઝલ પૂરું થઈ ગયું તેમ કે ડીઝલ લેવા જાઉં પછી હોદનો આ સોટા રહી જાય તો માર્યા લે ચડોમ ઘેર નાહી જઈએ પદરી જઈએ એને કરતા તો ફટોફટ આ પરે જો વેન લઈએ હેડો ને લો સાઈડ જો વહરાત સાલ થઈ ગયો તો દક્ષિણ પપ્પા તો થયા ને 1000 વાડવા મળી છે હું કહું વહરાત વધારે આવી જાય ને તો પછી લોસા ને એવું આવે હાથી માટી ને એવું પડે ને તેમાં જારમાં તે ના આવો થઈ ગયો હોય તો પાર હે મારા હાથમાં આ બુહો નાખતી આવું ના કહે મારા હાથમાં લોસા ને એવું હતું ને તેમ જો આપણે આવી જો ઘેર
આ ઓગરી સબાહેનું દુખાય લોસમ વચ્ચે આવી કશું ફટ્ટી લઈ નથી જી અને એમને એમ જીતી કારણ કે લોસા એકલા કાઢવાના હતા એટલે આ નાખી દે આટલા નાખી દે લ્યો તા એવી ઓગરી વળી જીતી મારી આમ વચ્ચે મન બાજુ થઈને કાઢે તમે નીકળી જાઓ પહેલાં જો મિત્ર આ બેહન મારા દેવા અંજુબન ને કરતા નીકળી જાઓ લાંબી દોઢ રમ લે કોઈ ને કરવાની દે મારા સિવાય મેં ઊભી રહું તો જો આવન મારવા બોલે અંજુબન ને કરે ને તેમ એવું કરે તો જો અમે તો બહાર સાલ થઈ જતો તો ઘેરે આવી જતો અને આ બાજુ જો આ ફૂલ તો નથી આવ્યો પણ થોડું સાલ થઈ ગયો આવે તો એ સારું અને દક્ષિણ પપ્પા ઝાર વાડી હતી ને તે ઉપર સમ નાખી છે અમે બગડી જેલી હતી અને ભૂઈ નાખવા સોટમાં તો કોઈ જાય એટલે ઉપર નાખી દીધી છે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી.